કચ્છના અંજારમાં આરોગ્ય અધિકારી બન્યા છે હની ટ્રેપનો શિકાર, જ્યાં મહિલાએ નોકરીના બહાને તબીબ સાથે મિત્રતા કેળવી અને ઘરે મળવા જતાં તબીબનો અન્ય આરોપીએ વિડીયો ઉતારી લીધો. વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી. તબીબે 50,000 આપ્યા બાદ વધુ રકમ માટે તેને ધમકી આપવામાં આવી રહી હતી. ખોટો કેસ કરવાની ધમકી આપતા તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી. એક આરોપીની આ મામલે ધરપકડ કરાઈ છે અને હવે મહિલા આરોપીની શોધખોળ ચાલુ છે. આરોપીએ ફરીથી ધમકી આપેલ કે જો તમે મને 30 લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ. જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી, કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે, તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે.